કદાચ આ જેની વાત છે ને બધા પોલીસો માટે નહીં લાગુ પડે, પણ હા છે કોઈક તો એવા જેના કારણે એમાં મને જે અથડાયા છે ને એ પોલીસો તો એવા જ મળ્યા છે. ટ્રાફિક પોલીસ સમજો, અત્યારે જસ્ટ 2 મિનિટ પહેલાં હું અહીંયાથી ચોકડી ઉપર જાઉં છું, રાઉન્ડ મારીને પાછી રિટર્ન આવું છું, અને આ ખોટું નથી બોલતી, રિયલમાં એવું જ છે. હેલ્મેટ નથી પહેર્યું તો સીધો ફોટો પાડી લીધો છે. ઠીક છે, આ તો ઠીક છે, સારું છે, ફોટો પાડ્યો છે, મારે પૈસા ઓનલાઈન કટ થશે. ઘણી જગ્યાએ એમને પણ હું આપીને આવી છું 100-200. અરે મતલબ રિસ્પેક્ટ જેટલું અંદરથી પહેલાં તો ફીલ થતું, પોલીસ વાવ, પોલીસની જોબવાળા વ્યક્તિને એમ અંદરથી સલામ આપવાની ઈચ્છા થાય. અત્યારે તો પોલીસની વર્દી જોઈને ડર લાગે છે કે હમણાં ઊભા રાખશે, કંઈક ના કંઈક માગશે, નહીં હોય તો એનો દંડના સ્વરૂપે કંઈક ના કંઈક આપવાનું રહેશે. આખા દિવસની જોબમાં 500 રૂપિયા મળતા હોય, એમાંથી 500 રૂપિયા લો, પટ લઈને ફોટો પાડી લીધો, પહોંચી ગયો હવે. અને મારી એક્ઝેક્ટ સામે, અને આ ખોટું નથી બોલતી, એક્ઝેક્ટ સામે 1 મિનિટ પહેલાં, 1 મિનિટે નહીં, ચોકડી ઉપર આપણે ઊભા હોવ ત્યારે ક્યાં વધારે વાર થાય છે, તો 2-3 સેકન્ડ પહેલાં પોલીસની જ આખી જીપ જાય છે, તો બીજા પોલીસ ચલો એમ કરીને જવા દે છે રોંગ સાઈડ. અહીંયા સરસ મજાના ઊભા છીએ. મેં કીધું સાહેબ હાલ જસ્ટ હું અહીંયાથી સામે જ જાઉં છું, તો એ ચલો હેલ્મેટનું જે પણ થશે દંડ એનો વાંધો નથી, પણ આવું તો કેટલી વાર થાય છે. જે બિચારા એકદમ ગરીબની ગાય જેવા, મતલબ ના એવી ગાડી, એવું એક્ટિવા લઈને કે બાઇક લઈને જતા હોય, ખબર છે કે એમને આખો દિવસના 500 રૂપિયા નથી મળતા, એ વ્યક્તિ તૂટેલું બાઇક લઈને જતું હોય છે, એને જ રોકે છે. હું જોઈને જોઉં છું, મસ્ત મજાના ગાડીવાળા પીવા જતા હોય તો નહીં, અને પાછા જઈને કેવું કહે છે ખૂણામાં લાવે, અને ખૂણામાં લઈને શું કરે છે ખબર નહીં પડતી. ભગવાન, આજે મને મારો જે પણ દંડ થશે મને કંઈ વાંધો નથી, અને હું એવું કહું છું કે ભાઈ નિયમો તોડતા હશો, અને દરેક તોડે છે, પણ જો પોલીસ એ નિયમમાં બંને બાજુ સરખા રહે તો અમારી સાઈડ નિયમ લાગુ પડે અને એમની સાઈડમાં કંઈ નહીં. પોલીસ જે પણ છે, જે આવું કરી રહ્યું છે ને, દિલથી રાત્રે હાથ મૂકી અને વિચારો કે તમે કયા લોકોની આજે હાય લીધી છે. બધા પોલીસો માટે નથી લાગ્યું પડતું, પણ જેના માટે લાગુ પડે છે ને તો વિચારો. અને હું તો ખરેખર ભગવાનને કહું છું કે હું એવું નથી કહેતી હું નિયમ તોડું છું, ઠીક છે મને દંડ મળ્યો, ઇટ્સ ઓકે, પણ જે ખરેખર ખોટી રીતે કોઈકને હેરાન કરે છે, બધાને સરખા નથી રાખતા પોલીસો, અને પૈસા લે છે ને, એને તો એને પૂરેપૂરું મળવું જોઈએ, એને એવું દંડ થવો જોઈએ.